26મી જાન્યુઆરી ગાંધીનગરમાં એ જ ગ્રાઉન્ડની અંદર રાતના 3 વાગે આપ બધા મોટી સંખ્યામાં પધારો એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું। એ બાપ દાદાઓ જે મહાબલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે। એટલે ખોટા ધૂંસમાં ના રહો। દીકરીને ખૂબ પ્રેમ કરો, દીકરીને ખૂબ ભૂખ આપો, અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી જ થાય એવો પ્રેમ અને હૂંફ આપો। એ તો તમે સરકાર કરો બોલે છું દીકરીને સાચવો। હમણાં બેને મૈત્રી કરાવવાની વાત કરી, ખૂબ મોટી બધી છે। બે દીકરાની માં કે બે દીકરાનો બાપ મૈત્રી કરાર કરી જાય તેને શરમ નહીં આવતી? જે પત્નીને 7 ફેરા ફરી અગ્નિની સાક્ષીએ કોલ આપ્યા હોય કે દુનિયાનું તમામ સુખ આપી છે, એ કોલ 10 વર્ષમાં ઓછો થઈ જાય? મૈત્રી કરાર કરીને બબે તકન જિંદગીઓ બગાડો। આમાં મૈત્રી કરાર કરતા હોય ને એના માટે તો નક્કી કરો કે કોઈ પણ જગ્યાએ મૈત્રી કરાર કરે સાહેબ પછી 50,000 માણસ પહોંચી જવાનું। એ બંધ કર આ ધંધા બંધ કર। તો લગન શું કરા કર્યા? રહેવું તો માંડા કુમાર શું કરા કરો છો? આ દારૂ પીતા એમને કહું છું, જો તમે દારૂ પીને જિંદગી બગાડવી છે તો બીજી દીકરીની જિંદગી ના બગાડો, વાંઢા પડ્યા રહો। કોઈ લગન ના કરશો ભાઈ, હે ના વાંઢા થઈને મરી ગયો, કુંવારા ના કહેવાય, કારણ કે દારૂ પીવે વાંધો કહો। પછી કોઈ હોશિયાર છોકરો હોય એના લાયક ના મળ્યું હોય તો એ કુંવારો કહેવાય, પણ દારૂ પીને જિંદગી બગાડે તો વાંઢા જ કહેવાય। પણ તમે બધા યુવાનો, આ બધા યુવાનોને વિનંતી કરું, એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે, ગુજરાતમાં શું ચાલે છે, બીજા સમાજોમાં શું ચાલે છે એની ચિંતન બેઠકો કરતા શીખો। હમણાં બેન અમે વાત કરતા હતા કેસાજી સરોજી બધા કે લગ્નની વાત થઈ। હું રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે આહિર સમાજના લગ્નોમાં બહુ જતો। 13ના દિવસે રાત્રે આપણે બેને કીધું 3, 4 કે 5 તારીખો આપણે બધા નક્કી કરી, આખા વર્ષમાં 3 તારીખો નક્કી કરીએ કે આપણા તો લગ્ન હોય આ 3 તારીખ। સાહેબ લગ્નના ખોટા ખર્ચા આપોઆપ બંધ થઈ જશે। સાહેબ આહિર સમાજ જોડેથી શીખવા જેવું। 13ના દિવસે કોઈ પણ ઘરે જાઓ તો 5-25 લોકો ત્યાં લગ્ન ચાલતા હોય, એટલે આ બહુ સારી વાત છે। પણ લાસ્ટમાં એટલું જ કહું કે આવા તડકામાં આવ્યા છો, નવા વર્ષે આવ્યા છો, સમાજની એકતા ટકાઈ રાખજો, સમાજની જાગૃતિ ટકાઈ રાખજો, અને આ જ રીતે આપણે બધા સમાજની ચિંતા જે કરી છે બધા ભેગા થઈને આ જ રીતે કરે રાખીએ। 26મી જાન્યુઆરી ગાંધીનગરમાં એ જ ગ્રાઉન્ડની અંદર રાતના 3 વાગે આપ બધા મોટી સંખ્યામાં પધારો એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું। અને આ જ રીતે સમાજની એકતા, સમાજની તાકાત બતાવી રાખો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું। એકવાર જોરદાર તાળીઓ સદારામ બાપાના નામથી અવાજ આવો જોઈએ પકડી, બોલ સદારામ બાપાની, બોલ સદારામ બાપાની। આવશો કદાચ 26 જાન્યુઆરી। વસ્તુ જય હિન્દ।